આ દિવ્ય શક્તિઓથી સંસાર ભર્યો છે અને દિવ્ય શક્તિઓ આપણને એન કેન પ્રકારે કોઈને કોઈ રૂપે આપણને સપોર્ટ કરી રહી છે, સપોર્ટ કરી રહી છે. આપણે કામ ધંધો કરશું, વ્યવહાર કરશું, જગતના બધા જ કાર્યોમાં તલ્લીન રહેશું, પણ આત્મકલ્યાણ કરવાની બાબતમાં જો આપણે પાછા પડશું ને તો બહુ તકલીફ રહે, બહુ તકલીફ રહે. કારણ કે મનુષ્ય જન્મ એક વખત જ મળે છે, ફરી ફરી નથી મળતો. તો એ મનુષ્ય જન્મની અંદર આપણે કામ નહીં કરીએ તો શું કરશું? મનુષ્ય જન્મ સંસાર સાગર જળરૂપી આપણને ફરી ફરીને કહી જાય છે કે પરમાત્માનું ભજન કરો, દાન પુણ્ય સેવા સમાગમ સંતોનો. તો એ આપણે એન કેન પ્રકારે ઉગરી જાહું. કારણ કે માયા તો છે ને કાળ થઈને બેઠી છે, કાળ થઈને બેઠી છે. ગુણાતીતાનંદ સ્વામી કહે જો ભજન આપણે કરશું, ભજનમાં રચા પચા રહેવું તો માયા આપણને નહીં નડે. નહીતર માયા તો પોતાનું મુખ ફાડીને બેઠી છે કે જીવડાને ક્યારે માયામાં ઓતપ્રોત કરી દે. આ વાત એટલા માટે સનાતન છે કે જીવાત્મા યુગોથી જન્મ ધરી રહ્યો છે, યુગોથી જન્મ ધરી રહ્યો છે, પણ માયાએ એને બહાર નથી નીકળવા દીધો. માયાએ એને બહાર નથી નીકળવા દીધો. માયા જ્યારે બહાર નીકળવા દે છે ને ત્યારે આપણા આત્માનું શ્રેય થાય, અને આત્માનું શ્રેય થાય ને ત્યારે આપણને સુખ અને શાંતિ થાય. માટે ફરી ફરીને ધ્યાન, વાર્તા, કથા, સમાગમ એ બધું કરીએ આપણે અને પરમાત્માની ભક્તિમાં લીન બનીએ. બસ ઉતરી જાય, મૂર્તિમાં ઉતરી જાય. બસ જગતમાં માલ નથી, એ માલ મૂર્તિમાં છે.